નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો હાલના સમયમાં કે જે સરકારી કર્મચારીઓ છે તે ઘણા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ 7મું પગાર પંચ છે એ હાલમાં જે શરૂ છે અને 8મું પગાર પંચ છે એ લાગુ થવાની જે વાત હતી તેની જે સંપૂર્ણ માહિતી છે હું તમને આ વિડીયોમાં આપવાનું છું. જો તમે મારી વિડીયોમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલમાં જે સરકારી કર્મચારીઓ છે જે 7મા પગાર પંચને લઈને જે પોતાનો પગાર મેળવે છે તે પગાર હાલની જે આ મોંઘવારી છે એને લઈને વાત કરીએ તો પોતાની માત્ર ને માત્ર જરૂરિયાત પૂર્ણ કરીને પોતાનું જીવન ગુજારી રહ્યો છે. પરંતુ પોતાનો જે કોઈ નાનો એવો પણ શોખ હોય તો શોખ પૂર્ણ કરવામાં છે એને તકલીફ પડતી હોય છે, કારણ કે જે 7મા પગાર પંચમાં જે પગાર મળે છે એ પોતાને જે લાઈફ છે એ જીવવામાં જ તે એનો ખર્ચ બધો થઈ જતો હોય છે. તો જે 8મું પગાર પંચ છે, તો 8મા પગાર પંચની જે વાત કરીએ તો એ લાગુ થવાની જે વાત છે એને મંજૂરી એ અપાઈ ગઈ છે. તો એની વાત તમને કરું કે 8મા પગાર પંચને મંજૂરી પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 8મા પગાર પંચને મંજૂરી અપાઈ ગઈ છે. તમે સોશિયલ મીડિયામાં અથવા યુટ્યુબમાં અથવા કોઈ પણ જગ્યાએ તમને ટ્વીટ અથવા ન્યૂઝ તમને મળી જશે. કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 8મા પગાર પંચને મંજૂરીની વાત કરી છે. કેન્દ્રીય મંત્રી જે પ્રસારણ મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, તેમને જે 8મા પગાર પંચની છે એ સંપૂર્ણ વાત કરી છે. 8મા કેન્દ્રીય વેતન આયોગના અધ્યક્ષ, એમના અધ્યક્ષ છે એ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજન પ્રકાશ દેસાઈ કે જે છે એ 8મા પગાર પંચ જે લાગુ થવાનું છે તેના સંપૂર્ણ અધ્યક્ષતા છે એ રંજન પ્રકાશ દેસાઈના હાથમાં રહે છે. પછી વાત કરીએ કે ક્યારથી લાગુ થશે, તો કે 1 જાન્યુઆરી 2026 થી લાગુ થવાની સંભાવના છે. હજી સંભાવના છે કે 1 જાન્યુઆરી થી લાગુ થઈ જશે, પાક્કું જ નથી, બરોબર, હજી સંભાવના છે, બરોબર. કેટલો પગારમાં વધારો થશે તે ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધાર રહે છે. મેં આની પહેલા મારી યુટ્યુબ ચેનલમાં આગળ એક વિડીયો મૂકેલો છે કે ભાઈ ફિટમેન્ટ ફેક્ટર કોને કહેવાય. તો તમે મારી ચેનલમાં જઈને મારો વિડીયો જોઈ શકો છો, તમને સંપૂર્ણ માહિતી મળી જશે કે ફિટમેન્ટ ફેક્ટર છે એ શેના ઉપર આધારિત હોય છે. 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર હતું. સાંભળજો મારી વાત કે 7મો જે પગાર પંચ છે જે જ્યારે લાગુ થયું 2000 ને કંઈક 13માં કે 15માં જ્યારે લાગુ થયું ત્યારે 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર હતું, જેમાં મૂળ પગાર એની પહેલા જે મૂળ પગાર તો 6ઠું જે પગાર પંચ હતું એના મૂળ પગાર તો 7,000 અને જેનું ફિટમેન્ટ ફેક્ટર જ્યારે 7મું પગાર પંચ જ્યારે લાગુ થયું તેનો ફિટમેન્ટ ફેક્ટર હતું 2.57, ત્યારે 7,000 મૂળ પગાર હતો એ વધીને 18,000 થઈ ગયો હતો. કેટલો? 18,000 રૂપિયા. હવે તો વાત કરીએ 8મા પગાર પંચની. તો 8મા પગાર પંચમાં 2.5 થી 2.86 ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર રહી શકે છે. તો તમે વિચાર કરી શકો છો કે ગઈ વખતે 2.57 રહ્યું હતું ફિટમેન્ટ ફેક્ટર અને આ વખતે 2.5 થી 2.86 ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર રહી શકે છે. આ ફિટમેન્ટ ફેક્ટર છે એની સંપૂર્ણ માહિતી મેં વિડીયોમાં મૂકેલી છે. ફિટમેન્ટ ફેક્ટર છે એ મૂળ પગાર હોય એની ઉપર કઈ ગણતરીનો અંક કહેવાય છે એક, તો તમને માહિતી મળી જશે વિડીયોમાં. 2.5 થી 2.86 ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર રહેશે. આજે 8મું પગાર પંચ જો લાગુ થશે તો એ આની વચ્ચેનો જે ક્રાઇટેરિયા છે એની વચ્ચે કોઈ પણ જગ્યાએ ફિટમેન્ટ ફેક્ટર રહી શકે છે. જો 2.86% ફિટમેન્ટ ફેક્ટર રહે તો કેટલો પગારમાં વધારો થાય? તો 2.86% જો રહે તો 51,000 પ્લસ પગારનો વધારો થઈ શકે. હવે જો એટલો બધો વધારો કરે તો ભાઈ સરકારને છે આર્થિક છે નુકસાન આવી શકે છે. એટલે આપણે સંભાવના એટલે કે અંદાજ લગાવી શકીએ કે ફિટમેન્ટ ફેક્ટર છે 2.5 થી 2.6 ની વચ્ચે રહેશે. અંદાજ એવો લગાવી છે કે 2.5 થી 2.6 ની વચ્ચે રહેશે. પછી ઘણા બધાનો પ્રશ્ન હશે કે ભાઈ મંજૂરી તો 1 જાન્યુઆરી 2026 થી મળશે, પરંતુ પોતાને મતલબમાં જે કર્મચારી છે તે પોતાના ખાતામાં પગાર ક્યારથી ચાલુ થશે? તો એના માટેની વાત કરીએ કે ભાઈ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે, પરંતુ કર્મચારીને મળવા પાત્ર 18 મહિના પછીની સંભાવના છે. એટલે કે 2027 થી મળવાનું શરૂ થશે એવી સંભાવના છે. હવે 18 મહિના શેના માટે લીધા છે? કારણ કે 18 મહિનાની અંદર જે 18 મહિનામાં સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરશે કોણ? સરકાર.
હવે મંજૂરી તો મળી ગઈ છે કે ભાઈ 8મું પગાર પંચ છે એ સરકારી કર્મચારીઓને જે લાગુ કરવાનું છે, પરંતુ જે આ સંપૂર્ણ જે કામગીરી છે તેનો સંપૂર્ણ રિપોર્ટ છે એ 18 મહિનાની અંદર જે આની અંદર જે કોઈ અધ્યક્ષ છે, તેના સભ્ય હશે, જે કઈ તેની માહિતી જે એકત્રિત કરવાના હોય તે સંપૂર્ણ રીતે તેનો રિપોર્ટ જે એનાલિસિસ કરીને સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવા માટે જે 18 મહિના છે એ સરકાર છે એ આપવાના છે, બરોબર. એટલે કે 18 મહિના પ્લસ કરીએ કે 1 જાન્યુઆરી 18 મહિના પ્લસ કરીએ તો આપણે એવો આપણે અંદાજ લગાવી શકીએ કે 2027 અથવા તો વધીને 2028, કારણ કે ભાઈ સરકારી કાર્યમાં સમય પણ લાગી શકે છે. તમને બધાને ખબર જ હશે કે હાલમાં જે LRD PSI નું જે મેરિટ ફાઇનલ મેરિટ લિસ્ટ છે, સિલેક્શન લિસ્ટ છે, એ 5-6 મહિના થઈ ગયા, 5 મહિના જેવું થઈ ગયું, પણ હજી ફાઇનલ મેરિટ છે એ નથી આવ્યું. તો આપણે આમાં પણ એવી રીતના આપણે અંદાજ લગાવી શકીએ કે ભાઈ મોડું પણ થઈ શકે તો વધીને 2028 સુધીમાં જે સરકારી કર્મચારીઓને છે એ 8મું પગાર પંચ છે લાગુ થવાની સંભાવના છે. પછી વાત કરીએ તો 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 69 લાખ પેન્શનરોને મળશે લાભ. 50 લાખથી વધારે સરકારી કર્મચારીઓ જે પોતાની નોકરી કરે છે, પોતાની ફરજ બજાવશે, તેને 50 લાખથી વધુ કર્મચારીઓને છે એ પગાર પંચ 8મું લાગુ પડે એટલે એનો લાભ મળશે. અને 69 લાખ પેન્શનરોને પણ જે પગાર છે 8મા પગાર પંચનો છે એ લાભ મળશે. પછી આવે છે મૂળ પગારની વાત કરીએ કે બધાનો પ્રશ્ન હોય કે મૂળ પગાર કેટલો હશે અને હવે વધારો કેટલો થશે. તો 7મા પગાર પંચમાં જે મૂળ પગારની વાત કરું છું તેમાં અલગ અલગ લેવલ હોય છે. તેમાં સૌપ્રથમ વાત કરીએ તો પહેલું લેવલ છે 18,000. હવે 18,000 જે મૂળ પગાર છે 7મા પગાર પંચમાં તે વધીને કેટલો થશે તો 18,000 જેને મૂળ પગાર છે તે વધીને થશે 44,280 રૂપિયા. 44,280 રૂપિયા. પછી લેવલ 2 ની વાત કરું જેનો મૂળ પગાર એટલે કે બેઝિક પગાર છે 19,900 રૂપિયા છે. જે LRD નો આપણે ગણીએ તો કોન્સ્ટેબલ નો પગાર છે. તો 19,900 રૂપિયા છે તે વધીને કેટલો થાય છે તો 48,974 રૂપિયા. તો તમે અંદાજ લગાવી શકજો કે કેટલો વધારો થયો છે. તો સારામાં સારું કહેવાય કે ભાઈ આ 8મું પગાર પંચ લાગુ પડે તો જે સરકારી કર્મચારી છે એ કંઈક પોતાના જે સપના છે એ સાકાર કરી શકે અને કંઈ શાંતિથી અને મોજ શોખ પણ કરી શકે. પછી લેવલ 3 જેનો મૂળ પગાર 21,700 રૂપિયા છે તે વધીને કેટલો થશે તો એ વધીને થશે 53,466 રૂપિયા. પછી લેવલ 4 ની વાત કરું છું 25,500 એનો મૂળ પગાર બેઝિક પગાર જેનો 25,500 જે સરકારી કર્મચારી છે એનો બેઝિક પગાર 25,500 રૂપિયા છે તે વધીને 62,850 રૂપિયા થશે. લેવલ 5 ની વાત કરું કે જેનો મૂળ પગાર બેઝિક પગાર છે એ 29,200 રૂપિયા છે તે વધીને 71,923 રૂપિયા થશે. જો આ જે જાણકારી છે જો તમારે જોઈતી હોય તો મારી ડિસ્ક્રિપ્શનમાં છે એ ટેલિગ્રામની લિંક મેં આપેલી છે, તમે જોઈન કરી શકો છો, બરોબર. તો આ છે સંપૂર્ણ 8મા પગાર પંચની માહિતી. જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો અને કોઈ પણ માહિતી મેળવવી હોય આવી રીતના તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, લાઈક કરો અને શેર કરો. અસ્તુ.